કઈ હદ ઉપર જઈ રહ્યા છો? એક દિવસની નોટિસમાં કઈ રીતે ઘર તોડી શકો? કોઈ ગેરકાયદેસર હોય ને તો એને એક રાતમાં તમે રોડ પર ન લાવી શકો. આવી તો ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી છે. તમે આ દાદા પણ જાગે અને આ ન થવા દેવાય ગુજરાતની અંદર. મતની રાજનીતિ એક તરફ છે, ચૂંટણીઓ નથી હાલ કોઈ ભાજપ કોંગ્રેસ ચૂંટણીઓ છે જ નહીં. હા તો લોકો સાથે આ તમે ચૂંટણી એક વર્ષ સુધી નથી એનો મતલબ કે લોકોને કચડી નાખશો તમે. અને દાદાના બુલડોઝરની આડમાં એ વર્ગ જે ખુશ થઈ રહ્યો છે જાગે અને માનવતા જેવી વસ્તુને જોવે અને મીડિયા પણ જાગે, કારણ કે આ રીતે કોઈને કચડી નાખશો ને તમે એની પોઝિટિવ સ્ટોરી કરશો તો એ કુદરત પણ માફ નહીં કરે. તમે એની ડીપમાં સ્ટોરી જાઓ કે છે શું એકચ્યુઅલીમાં અને કયા લોકો ટાર્ગેટ થઈ રહ્યા છે. સ્પેસિફિક લોકો માટે તો હાઈવેના પણ વળાંક થતા જોયા છે આપણે. સ્પેસિફિક લોકો માટે તો ટીપીના રોડ ખુલવાના આદેશ થયા હોય અને સાંકડા થતા આપણે જોયા છે. એટલે બંગલા ઉપર દાદાનું બુલડોઝર નહીં જાય. દાદાનું બુલડોઝર તો ગરીબના ઝૂંપડે જ જાય છે. એટલે આ નામોશીનું બુલડોઝર છે. બિલકુલ નામોશીનું બુલડોઝર છે અને દાદાનું બુલડોઝર ગરીબના ઝૂંપડે કેમ જાય છે? આ સવાલ રબારી વસાહતના કપિલ અને આપણી સાથે જે રબારી આગેવાન જોડાયા છે તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે. અને સવાલ અહીંયા દાદાને પણ અમે પૂછીએ છીએ કે દાદા કેમ આવું છે? કેમ તમારા ઉપર લોકોને વિશ્વાસ નથી આવતો? મૃદુ અને મક્કમ તમે છો તો તમારી મક્કમતા અહીંયા બતાડો અને તમારી મૃદુતા જે લોકોના ઘર તૂટ્યા છે તેમના માટે પણ બતાડો. કારણ કે ક્યાંક ને ક્યાંક એમને પણ લાગી રહ્યું છે જો તોડવા જ હતા તો પહેલેથી એ લોકોની એક લીગલ પ્રોસિજર હતી, તેના થકી જો તોડ્યા હોત તો કદાચ આજે આ જે વિરોધનો વંટોળ છે તે પણ ન ઊભો થયો હોત.